નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE ચેપ્ટર રસાયણિક ગતિકી લેક્ચર 17 લાગે છે કે આ નહીં ચાલે, બરાબર. લેક્ચર 17 12th સાયન્સ. રેડી? ચાલો. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે સંઘાત અથડામણનો સિદ્ધાંત, બરાબર, એ જોઈ ગયા. હવે છેલ્લી એક થિયરી બાકી છે. રેડી? એ આપણે કમ્પ્લીટ કરશું અને એ ફિનિશ થાય એટલે થોડાક હું MCQ કરાવીશ અને પછી આપણે નવા લેશન ઉપર જઈશું. રેડી? ચાલો. રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ, હવે મિકેનિઝમ જોવાની છે. તો રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઓકે, મિકેનિઝમ ઓફ કેમિકલ રિએક્શન. તો એ મિકેનિઝમમાં આપણે શું જોવાનું છે હવે એ જરાક જોઈએ. ચાલો. નોર્મલી શું થાય કે સંકીર્ણ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે તેની તત્વયોગ મિતિ એટલે કે દરેક પ્રક્રિયકના મોલની સંખ્યા અને દરેક નિપજના મોલની સંખ્યા જાણવાનું જરૂરી હોય છે. હવે કોઈ સંકીર્ણ પ્રોસેસ, હવે તમને ખબર હોવી જોઈએ કે સંકીર્ણ પ્રોસેસ શું છે. સંકીર્ણ પ્રોસેસનો મતલબ થાય રિએક્શન વિચ કમ્પ્લીટ્સ ઇન મોર ધેન વન સ્ટેપ્સ, બરાબર છે, મતલબ મલ્ટી સ્ટેપ રિએક્શન. ઓકે, તો એવી મલ્ટી સ્ટેપ રિએક્શન જે છે એની મિકેનિઝમ સમજવી હોય તો આપણે શું સમજવું પડે? એની તત્વયોગ મિતિ, સ્ટોક્યોમેટ્રી જે છે એ સમજવી પડે કે કેટલા મોલ પ્રક્રિયકો યુઝ થયા છે, કેટલા મોલ નિપજ બને છે એન્ડ ઓલ. ઓકે, કેટલીક પ્રક્રિયાઓમાં મધ્યવર્તી સંયોજનના અણુ બને છે. હવે આપણને નોર્મલી ક્લિયર છે કે ઘણી બધી એવી પ્રોસેસીસ હોય સંકીર્ણ પ્રક્રિયા કે જેમાં મધ્યવર્તી નિપજ પહેલાં મળે અને પછી આપણને પ્રોડક્ટ મળે, બરાબર. જો શરૂઆતમાં એકઠા થતા જાય અને મહત્તમ સાંદ્રતાએ પહોંચે છે. હવે નોર્મલી કન્ડિશન કેવી થાય કે પહેલાં તો રિએક્ટન્ટ છે એમાંથી પ્રોડક્ટ મળવાની જગ્યાએ આપણને મધ્યવર્તી નિપજ મળે, બરાબર છે. હવે મધ્યવર્તી નિપજ જે આપણને મળે છે એ કેવી હોય તો એ પહેલાં તો બહુ બધી બની જાય, હાયર કોન્સન્ટ્રેશને પહોંચે એન્ડ ધેન એ રિએક્ટ કરી અને આપણને પ્રોડક્ટ આપે. ત્યારબાદ પ્રક્રિયા કરી અંતિમ નિપજ આપે છે. નોર્મલી પ્રક્રિયાની મિકેનિઝમ નક્કી કરવી બહુ ઇઝી કામ નથી, કારણ કે એમાં શું ડિસાઇડ કરવાનું હોય કે કયો અણુ છે, એમાંથી કયો પરમાણુ ક્યારે નીકળ્યો, બરાબર, કોની સાથે જોડાણું, કઈ રીતે કયા બોન્ડથી જોડાણું, બરાબર છે, એ બધી વસ્તુ જાણવી પડે તો એને મિકેનિઝમ કહેવાય. તો એ ઇઝી નથી. વૈજ્ઞાનિકોના અનુભવ અને કૌશલ્ય પર આધારિત છે. હવે સાયન્ટિસ્ટો બધા જે વર્ક કરતા હોય, બરાબર છે, એના ઉપર ડિપેન્ડ કરે કઈ રીતે મિકેનિઝમ એ ફાઇન્ડ આઉટ કરશે. ક્રિયાવિધિના અભ્યાસની શરત એ છે કે સાચા વેગ નિયમ તરફ દોરી જાય. મીન્સ કે જે પણ મિકેનિઝમ આપણે ફાઇન્ડ આઉટ કરવી, બરાબર છે, તો એનાથી ને આપણને સાચો વેગ નિયમ મળવો જોઈએ. મતલબમાં ઇનકેસ એવું પણ બની શકે કે તમે જે મિકેનિઝમ ફાઇન્ડ આઉટ કરો છો એ પ્રોપર નથી, તો સીધી વાત છે કે એની સાથે સંકળાયેલ જે પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટેની આખી જે પ્રોસેસ છે એ પણ ખોટી સાબિત થશે, બરાબર. ચાલો. હવે નોર્મલી આપણે એવી કેટલીક રિએક્શન જોશું મિકેનિઝમ કે જેના ઉપરથી આપણને પ્રક્રિયા વેગ વિશે માહિતી મળે. ઓકે, ચાલો. તો એમાં આપણે ફર્સ્ટ રિએક્શન જોઈએ. આઈ થિંક આપણને ચાલો. ચાલો, ફર્સ્ટ નંબર માટે, બરાબર, બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયા. બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયા. રેડી? એટલે મારું કહેવાનું એમ છે કે આપણે એવી પ્રોસેસ અત્યારે જોઈએ છે કે એ પ્રોસેસ બે સ્ટેપમાં થાય છે. એમાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેપ બંને જે છે બોથ આર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન્સ. અને એ બંને રિએક્શન જે છે, બરાબર, એ ફર્સ્ટ ઓર્ડર હોય તો આપણે પ્રક્રિયાનો વેગ જે છે એ ડિસાઇડ કરવા માટે કઈ રીતે વર્ક કરવું પડે. તો ફર્સ્ટ સ્ટેપ છે કે આપણું રિએક્ટન્ટ છે, બરાબર છે, એમાંથી આપણને ઇન્ટરમીડિયેટ આઈ મળે છે ત્યારે K1 છે, બરાબર. સેકન્ડ સ્ટેપમાં આ ઇન્ટરમીડિયેટ આઈ જે છે એમાંથી પ્રોડક્ટ P મળે છે ત્યારે આપણું K2 છે, બરાબર. તો નોર્મલી આપણે શું કહી શકીએ કે પ્રથમ તબક્કામાં મધ્યવર્તી સંયોજન બને. આ જે છે એને ઇન્ટરમીડિયેટ કહેવાય. શું કહેવાય? ઇન્ટરમીડિયેટ, બરાબર. તો એ ઇન્ટરમીડિયેટ આપણને પહેલાં તો મળે છે.
આઈ એકઠું થાય છે. હવે એ શું થશે? પહેલાં તો એકઠું થશે, ભેગું થશે. રેડી? જ્યાં સુધી એ મેક્સિમમ કોન્સન્ટ્રેશને નહીં પહોંચે, બરાબર છે, એટલે કેવું થાય? મેક્સિમમ થાય. બરાબર, એ મેક્સ નહીં થાય ત્યાં સુધી આગળ પ્રોસેસ થાય અને પ્રોડક્ટ મળશે નહીં. આ એની કે વિઘટનની પ્રક્રિયા કહેવાય ને. ઇન્ટરમીડિયેટનું શું થઈ જાય? વિઘટન. બરાબર, અને શૂન્ય સાંદ્રતાએ જાય છે વિઘટિત થઈને. પછી પહેલાં તો આ મેક્સિમમ બન્યું, પછી જ્યારે પ્રોડક્ટ કમ્પ્લીટ બની જાય ત્યારે આની કોન્સન્ટ્રેશન કેટલી થઈ જાય? શૂન્ય. રેડી? શૂન્ય કોન્સન્ટ્રેશન થઈ જાય છે. ચાલો, એટલે આરની સાંદ્રતા સમયની સાથે ઘટે, રિએક્ટન્ટ સમય સાથે ઘટે, આઈ વધે છે. બરાબર છે? આઈ મહત્તમ સાંદ્રતાએ પહોંચે પછી આઈ ઘટવાનું ચાલુ થાય અને પી વધવાનું ચાલુ થાય. અંતે તો કોણ મેક્સિમમ હશે? પી. આ બે કેવા હશે? 0. મીન્સ કે આર 0 થઈ પણ શકે અને સમટાઈમ્સ નહીં પણ થાય. બરાબર, ડિપેન્ડ કયા ટાઈપની રિએક્શન છે. તો એનો ગ્રાફ આવશે, આપણે એ ગ્રાફ જોઈએ. રેડી? ચાલો, હું આ ઇરેઝ કરું છું, આની પણ જરૂર નથી. ઓકે, ચાલો, જો ગ્રાફ બનાવીએ તો અહીંયા આવશે સાંદ્રતા. ગ્રાફ જે છે એમાં અહીંયા આવશે સાંદ્રતા. બરાબર, આ કોન્સન્ટ્રેશન છે અને નીચે આવશે સમય. શું આવશે? તો સમય આવશે. હવે હમણાં આપણે કીધું કે રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન પહેલાં તો મેક્સિમમ હોય, ત્યાંથી એ ઘટવાની ચાલુ થાય. બરાબર, અમુક સમયે આ રીતે થઈ જશે. ઓકે, આને થોડુંક આપણે લંબાવી દઈએ. ચાલો, તો મતલબ આ રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન છે. એમાંથી યાદ છે ને કે પહેલાં તો શું બનવાનું ચાલુ થશે? તો પહેલાં બનવાનું ચાલુ થશે આપણું ઇન્ટરમીડિયેટ, કે જેની કોન્સન્ટ્રેશન મેક્સિમમ થઈને શું થાય છે? ઘટે છે. રેડી? તો એની કોન્સન્ટ્રેશન આપણે અહીંયા બતાવી કે મેક્સિમમ થઈને શું થાય છે? ઘટે છે. અને આપણો જે પ્રોડક્ટ છે, બરાબર છે, એ પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન તમે જોઈ શકો કે શૂન્યમાંથી શું થાય છે? વધે છે. બરાબર, તો તમને આવો ગ્રાફ મળશે. કઈ રિએક્શન માટે? આપણે જે જોઈ હતી, આરમાંથી પહેલાં આઈ બને. બરાબર, આ મેક્સિમમ થાય. આર જે છે એ કેવો? આઈ જે છે એ કેવો થાય? મેક્સિમમ થાય. ઇન્ટરમીડિયેટનો ગ્રાફ વચ્ચેવાળો છે. આ પ્રોડક્ટનો ગ્રાફ છે અને આ રિએક્ટન્ટનો ગ્રાફ છે. રેડી? બધા બતાવી દીધા. K1 અને આઈ જે છે એમાંથી K2 પછી શું મળશે? પ્રોડક્ટ પી. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે આખું કામ થાય છે. બરાબર ને? આપણને ગ્રાફ મળે છે. તો સિમ્પલ કે સાંદ્રતા વિરુદ્ધ સમયનો જો તમે આ રીતે ગ્રાફ બનાવો છો, બરાબર છે, તો એ કંઈક આ રીતે આપણને મળશે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આપણે બીજા નંબરની પ્રોસેસ જોશું. ઓકે, પણ એના માટે હું આ ઇરેઝ કરી દઈશ. આપેલની રિએક્શન માટે હતું. ચાલો, સેકન્ડ પ્રોસેસ. સેકન્ડ નંબરની પ્રોસેસ માટે બીજી પ્રોસેસ છે ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા. ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા. બરાબર, ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા. હવે માનો કે કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, બરાબર છે, એમાં ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો હોય છે. જે સ્લો પ્રોસેસ હોય, બરાબર છે, એ રેટ ડિટર્મિનિંગ સ્ટેપ હોય છે, એવું કહેવા માંગે છે. હવે આ તબક્કાનો વેગ ધીમો હોવાનું કારણ તેના વેગ અચળાંકનું મૂલ્ય નીચું હોય છે. રેડી? એટલે સીધી વાત એવી છે કે આમાં પણ સેમ આવશે કે માનો કે આપણી પાસે આર છે રિએક્ટન્ટ. બરાબર, તો આ જે રિએક્ટન્ટ આર છે એમાંથી પહેલાં તો આપણને શું મળશે? ઇન્ટરમીડિયેટ આઈ મળશે. આઈ જે છે એમાંથી આપણને શું મળશે? પ્રોડક્ટ મળશે. પણ આ બેમાંથી એક સ્ટેપ જે છે એ સ્લો સ્ટેપ હશે. બરાબર, ધીમું હોવાનું કારણ તેનું વેગ અચળાંકનું મૂલ્ય કેવું હોય? નીચું હોય. અથવા તે પ્રાથમિક ક્રિયામાં ભાગ લેતા એક કે વધુ સ્પીસીઝની સાંદ્રતા કેવી હોય છે? નીચી હોય છે. બરાબર છે.
હવે આ રિએક્શન છે એ રિએક્શનની અંદર આપણને ખબર નથી કયો તબક્કો ધીમો છે, પણ બંનેમાંથી કોઈ એક સ્ટેપ જે છે એ સ્ટેપ કેવું હશે? સ્લો હશે. બરાબર છે? એટલે મીન્સ કે આ બંનેમાંથી એક રેટ ડિટર્મિનિંગ સ્ટેપ તરીકે વર્તે છે. ઉપરની પ્રક્રિયામાં જો K1 વેરી લેસ ધેન K2 હોય, શું હોય? K1, સાંભળજો, K1 વેરી લેસ ધેન શું હોય? K2 હોય. આવી કન્ડિશન છે. મતલબ આ કેવું સ્ટેપ હશે? સ્લો સ્ટેપ હશે. શું કામ સ્લો સ્ટેપ હશે? કારણ કે આપણે કીધું કે જેનો K1 નીચો હોય એ સ્લો સ્ટેપ હોય, બરાબર, તો જ એની પ્રોડક્ટ નીચી મળી હોય ને, બરાબર છે, એવી કન્ડિશન છે. તો અહીંયા તમે કહી શકો કે આ જે સ્ટેપ છે એ કેવું છે? સ્લો સ્ટેપ છે. બરાબર, ઓકે. અને આ જે પ્રોડક્ટવાળું સ્ટેપ સેકન્ડ જે છે, બરાબર છે, એ ફાસ્ટ સ્ટેપ છે. ફાસ્ટ. રેડી? ચાલો. તો હવે રિએક્શનનો વેગ જે છે એ કોણ નક્કી કરે? તો સ્લો સ્ટેપ ડિસાઇડ કરશે. ઓકે, આના પરથી નક્કી થશે. મતલબ દર ઇઝ ઇક્વલ ટુ, આપણે શું લખી શકીએ? પ્રક્રિયા દર ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ આરની કોન્સન્ટ્રેશનની 1/2 થશે. બરાબર, એટલે અહીંયા આ રીતે દર્શાવી શકો. અને દર બરાબર શું લખી શકાય? દર બરાબર આપણે બે વસ્તુ લખી શકીએ, માઇનસ dr અપોન શું લખાય? dt ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? dp અપોન dt ઇઝ ઇક્વલ ટુ દર બરાબર K1 આરની 1/2. બરાબર, તો નોર્મલી આવું તમે સમજી શકો. એટલે કહેવાનું એમ છે કે આ જે રિએક્શન જોવો છે ઉપરના જેવી જ હતી, પણ કન્ડિશન કેવી થઈ કે આમાં જે સ્લો સ્ટેપ છે એ પ્રક્રિયાનો દર નક્કી કરે છે. રેડી? ચાલો. હવે આમાં એક એક્ઝામ્પલ આપેલું છે સમજવા માટે, બરાબર, એની આપણને કોઈ જરૂર નથી. ચાલો, ઓકે, ત્રીજી પ્રોસેસ જોશું. બરાબર, 4 પ્રોસેસ છે નોર્મલી મિકેનિઝમ, એમાંથી થર્ડ વન જોઈએ. હવે ત્રીજી તો એવી છે કે જે સમજવામાં તમને સમસ્યા થશે. જોઈએ કેવું થાય છે. બરાબર, ચાલો. હવે થર્ડ નંબરની પ્રોસેસ ઓકે, ત્રીજા નંબરની પ્રક્રિયા કે જેને માટે સ્થાયી અવસ્થા અભિધારણા વ્યાજબી છે. પ્રક્રિયા કે જેના માટે સ્થાયી અવસ્થા અભિધારણા વ્યાજબી છે. બરાબર, તો નોર્મલી શું કહી શકાય? તો એવી રિએક્શન કે જેમાં સ્થાયી અવસ્થા અભિધારણા કેવી હોય? વ્યાજબી હોય. હવે નોર્મલી શું હશે? સાંભળજો કે આજે છે ને એવો ટૉપિક છે કે દર વખતે આને સમજવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. બરાબર, તો મારું કહેવાનું એમ છે કે સમજાય એટલું સમજો, એટલી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, પણ 3-4 મિકેનિઝમ આપણી પાસે છે તો આપણે જોઈએ છે. આ જે મિકેનિઝમ છે ને એના જેવી સેમ મિકેનિઝમ આના પછીની આવશે. બરાબર છે? ચાલો, તો સમજાય ને એટલું આપણે સમજવાનું છે. બહુ એટલી કંઈ જરૂર પણ નથી, કારણ કે કાંઈ નથી આવતું આમાંથી. બરાબર, એક્ઝામની અંદર. ચાલો, કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય છે અને તેના કેટલાક મધ્યવર્તી સંયોજનો પણ હોઈ શકે. મતલબ કઈ પ્રક્રિયાની વાત કરેલી છે? સંકીર્ણ પ્રક્રિયાની. કઈ પ્રક્રિયા આવશે? સંકીર્ણ પ્રક્રિયા. બરાબર, તો સંકીર્ણ પ્રક્રિયાની વાત કરેલી છે કે કોઈ રિએક્શન છે મોર ધેન વન સ્ટેપમાં કમ્પ્લીટ થાય છે. બરાબર, અને એમાં મધ્યવર્તી સંયોજનો પણ ઘણા વધારે, મીન્સ કે એક કરતાં વધારે હોઈ શકે. સ્થાયી અવસ્થા અભિધારણામાં આપણે એવું ધારીએ છીએ કે મધ્યવર્તી સંયોજનો એવી રીતે પ્રક્રિયા કરે છે કે શરૂઆતના ટૂંક સમયમાં, જેને પ્રેરક સમય કહેવામાં આવે છે, ત્યારે તેની સાંદ્રતા 0થી સહેજ ઊંચા મૂલ્ય જેટલી ઘટે છે અને તે પ્રક્રિયાના સમયગાળા દરમિયાન લગભગ કેવી રહી છે? અચળ. એટલે આ સ્ટેટમેન્ટ છે ને એ જ મેઇન પ્રોબ્લેમ છે. સ્ટેટમેન્ટ એવું કહે છે, સાંભળજો. પહેલાં તો પ્રોબ્લેમ મારા આમાં છે, બરાબર, બટ આ લેક્ચરમાં ચલાવવું પડશે. ચાલો, કહેવાનું એમ છે, સાંભળજો, કે મધ્યવર્તી સંયોજનો એવી રીતે બને. કયા સંયોજનો?
તો મધ્યવર્તી સંયોજનો બરાબર કંઈક એવી રીતે બનશે કે જેથી શરૂઆતના ટૂંક સમયમાં રિએક્શન સ્ટાર્ટ થાય બરાબર છે, મધ્યવર્તી થોડોક બને ત્યાં સુધીની વાત છે. શરૂઆતના ટૂંક સમયમાં શરૂઆતના ટૂંક સમયમાં એટલે શું? તો એને પ્રેરક સમય કહેવાય. કયો કહેવાય? પ્રેરક સમય. હજી તો રિએક્શન ચાલુ થઈ હોય, થોડોક પ્રક્રિયક શું થયો હોય, મધ્યવર્તી શું થયો હોય બન્યો હોય. તો સાંભળજો કે મધ્યવર્તીની સાંદ્રતા શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય જેટલી ઘટે છે, મતલબ મધ્યવર્તીનું ચોક્કસ પ્રમાણ બની જાય, પછી એમાંથી સહેજ ઘટાડો થાય અને થોડીક શું બને? નિપજ. એટલે ઘટાડો કેટલો થાય? તો એકદમ ઝીરો ન થઈ જાય, મધ્યવર્તી એકદમ ઝીરો ન થાય, પણ એનું જે કોન્સન્ટ્રેશન છે એ ઝીરોની બહુ નજીકની થાય, મતલબ 0.00 સમથિંગ જેટલી થઈ જતી હોય અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન આટલી કોન્સન્ટ્રેશન અચળ રહેશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ, માનો કે આપણે બેંકમાં અકાઉન્ટ ખોલીએ, બરાબર છે, તો આપણને બેંકમાં અત્યારે એવું કહેવામાં આવે કે તમારે આ અકાઉન્ટ ચાલુ રાખવું હોય તો એક ઓપ્શન છે કે તમારા અકાઉન્ટમાં એટલીસ્ટ 5,000 રૂપિયા રહેવા જોઈએ, બરાબર. બસ આવી કન્ડિશન છે કે માનો કે રિએક્ટન્ટ છે એમાંથી મધ્યવર્તી બને છે, તો પહેલાં મધ્યવર્તી 5 જેટલો બન્યો, પણ એ પાછો વપરાશે અને પ્રોડક્ટ બનવા મળશે, પણ એ શૂન્ય નહીં થઈ જાય, બરાબર છે. એ વપરાઈને કેટલો? 0.00 સમથિંગ પ્રાઇસ થઈ જશે અને પછી એ પ્રાઇસ આખી રિએક્શન કમ્પ્લીટ થાય ત્યાં સુધી કેવી રહેશે? અચળ. આવું કહેવા માંગે છે, બરાબર છે. ચાલો, તો તેની સાંદ્રતા શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય સુધી શું થાય છે? ઘટે છે અને પ્રક્રિયાના સમયગાળા દરમિયાન તે કેવી રહે છે? અચળ. તેની સાંદ્રતા શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય સુધી ઘટે છે અને તેની સાંદ્રતા શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય સુધી ઘટે છે અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું થશે? અચળ રહે છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. પાછું કહી દઉં, મધ્યવર્તી સંયોજન બનશે શરૂઆતના ટૂંક સમયમાં, એની કોન્સન્ટ્રેશન છે એ શૂન્યથી સહેજ ઊંચા મૂલ્ય સુધી ઘટી જશે બન્યો હોય એમાંથી, અને આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેવું રહેશે? અચળ. આથી નોર્મલી એવું સ્વીકારી લેવામાં આવે છે કે આવી ક્રિયા કરી શકે તેવા મધ્યવર્તી સંયોજનોની સાંદ્રતા કેવી હોય છે? શૂન્ય. મીન્સ કે શૂન્યની નજીકની પ્રાઇસ હોય, 0.00 સમથિંગ, બરાબર છે. એટલે કેવું ધારી લેવામાં આવે કે મધ્યવર્તી છે એ બનતો નથી, મીન્સ કે મધ્યવર્તીની કોન્સન્ટ્રેશન કેવી ધારી લેવામાં આવે? શૂન્ય, કારણ કે શૂન્યની નજીકની જ છે અને આખી રિએક્શન દરમિયાન એટલી જ રહી છે. એટલે અહીંયા શું કહી શકાય? તો અહીંયા ચાલો જો કે મધ્યવર્તીની સાંદ્રતા કેટલી સ્વીકારી લેવામાં આવે? શૂન્ય, બરાબર. શૂન્ય હોય છે એવું ધારી લેવામાં આવે, હોય તેમ શું કરવામાં આવે? ધારવામાં આવે. કારણ કે તમને કીધું એમ કે કોન્સન્ટ્રેશન જે છે એની એ શૂન્યની નજીકની થઈ જશે, 0.00 સમથિંગ, તો એવું ધારી લેવામાં આવે કે એની કોન્સન્ટ્રેશન શૂન્ય જ છે, નથી, બરાબર છે. એવું આ અભિધારણાથી સંકીર્ણ અથવા જટિલ પ્રક્રિયાના વેગને લગતા સમીકરણો ઉપજાવી શકાય છે. હું નોર્મલી એના એક્ઝામ્પલ્સ હોય, પણ મેં કીધું એમ એકલા કોઈ કામના નથી, એટલે હું કરાવીશ તોય તમને એનો કોઈ ફાયદો નથી, બરાબર. લાસ્ટ યરને એમ કરાવેલા છે એક્ઝામ્પલ, પણ મેં જોયું છે કે એનો કોઈ ફાયદો નથી, ખાલી સમયનું વેસ્ટેજ થશે, બીજું કાંઈ નથી. એટલે આ વસ્તુ જે આપણે જોઈએ ને કે ભાઈ આને આપણે શૂન્ય ધારી લઈએ તો એની હેલ્પથી આપણે એ જે રિએક્શન છે એના પ્રક્રિયા વેગ માટેના ઇક્વેશન ઉપજાવી શકીએ, બરાબર. આ ધારણાની હેલ્પથી શું કરી શકાય કે એવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ પ્રક્રિયા વેગના શું કરી શકાય? સૂત્ર તારવી શકાય. પ્રક્રિયા વેગના
ગિલ્ટ છે આ પ્રક્રિયા વેગના સૂત્ર ઉપજાવી શકાય રેડી ઓકે ચાલો તો નોર્મલી આ ત્રીજા નંબરની પ્રોસેસ આપણે જોઈ બરાબર હવે ફોર્થ નંબરની છેલ્લી પ્રોસેસ બાકી છે જે આપણે કમ્પ્લીટ કરશું બરાબર પછી લેશન ફિનિશ ચાલો તો જરાક આની ટ્રાય કરી જો ઇન કેસ આ ચાલે આઈ થિંક ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક ઓકે ચાલો તો આપણી પાસે બીજો એક ઓપ્શન છે આપણે જરાક એ ઓપ્શનનો યુઝ બટ એ ઓપ્શન વાપરવામાં લોચો પડશે ઓકે ચાલો કાંઈ નહીં આપણે પેજ ઉપર કામ કરીએ બરાબર છે और આની ટ્રાય કરી જોઉં છું પાછી નો ઇટ્સ નોટ વર્કિંગ ચાલો ફોર્થ નંબરની રિએક્શન એ પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તી સંયોજનને સમાવતી પ્રક્રિયકો સાથે એમાં હોય સંતુલનમાં મતલબ પેલી રિવર્સિબલવાળી યાદ હોય તો આપણે એવા એમસીક્યુ પણ જોયા છે કે જેમાં ફર્સ્ટ રિએક્શન રિવર્સિબલ હોય સેકન્ડ છે સિંગલ એરોવાળી હોય અને પછી આપણે પ્રક્રિયા વેગ અચળાંકના ઇક્વેશન જે છે યાદ હોય તો પ્રક્રિયા વેગના એ ફાઇન્ડ આઉટ કરતા હતા બરાબર કંઈક અલગ જ ફોર્મમાં મળે બસ એ સેમ વસ્તુ આ તમારા એક્ઝામમાં આવશે એટલે આમાં તમારે એટલું કોન્સન્ટ્રેટ કરવાનું છે રેડી ચાલો તો મારું કહેવાનું એમ છે કે પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તી સંયોજનને સમાવતી પ્રક્રિયાઓ બરાબર એટલે શું આવશે પ્રક્રિયકો સાથે ચાલો હવે આપણે પેજમાં જોઈશું બરાબર ઓકે ચાલો તો આપણે પેજમાં જોઈશું સેમ કન્ડિશન ચાલો ફોર્થ નંબરની રિએક્શન ઓકે ફોર્થ નંબરની તમને હમણાં હજી કીધું મેં કઈ આવશે તો પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય બરાબર એવા મધ્યવર્તીને સમાવતી પ્રક્રિયાઓ રેડી ચાલો તો શું આવશે પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તીને સમાવતી પ્રક્રિયા બરાબર મધ્યવર્તીને સમાવતી પ્રક્રિયા રેડી ચાલો સહેજ મોટું કરી હવે આપણે જોવાનું છે આ છેલ્લો ટોપિક છે આપણા લેશનનો રેડી ઓકે આપણે એક એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલમાં ધ્યાન આપજો આપણે જોઈએ જ ક્યાં છીએ આ તો અત્યારે કોઈ બીજા એક્ઝામ્પલથી આપણે જોઈએ છે માનો કે આપણી પાસે આ રીતે બેન્ઝીન રિંગ છે બેન્ઝીન રિંગમાં ઉપર આપણી પાસે છે NaOH અહીંયા આપણી પાસે છે C ડબલ બોન્ડ O અને C2H5 બરાબર આ સંયોજન છે આપણી પાસે એઝ અ રિએક્ટન્ટ એને કહેવાય ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ અને આ જે છે ઓર્થો હાઇડ્રોક્સી બરાબર ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ અને આખું જે છે ને એને બેન્ઝોએટ કહેવાય તો શું લખાય ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ રેડી ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ હવે આજે છે એની પ્રોસેસ થાય OH માઇનસ સાથે રિવર્સિબલ પ્રોસેસ આ K1 છે ને આ શું આવશે K2 બરાબર છે તો પ્રોસેસ થઈને પહેલાં આપણને ઇન્ટરમીડિયેટ મળશે હવે ઇન્ટરમીડિયેટ શું મળે એ જુઓ તો ઇન્ટરમીડિયેટમાં એઝ ઇટ ઇઝ આ બેન્ઝીન રિંગ જ રહેશે પણ અહીંથી ના H જે દેખાય ને એ આને મળી જશે એટલે વત્તા શું થઈ જતું હોય H2 તો બાકી શું રહે NHO માઇનસ અહીંયા તો એઝ ઇટ ઇઝ C ડબલ બોન્ડ O C2H5
બરાબર. આવું ઇન્ટરમીડિયેટ મળે છે. આને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ. બરાબર. ચાલો પછી હવે આ જે ઇન્ટરમીડિયેટ મળે છે એમાંથી આપણને એક પ્રોડક્ટ મળશે. ઇન્ટરમીડિયેટ જે છે બરાબર, તો એ આપણને ઓર્થોહાઇડ્રોક્સી ઇથાઇલ બેન્ઝોએટમાંથી મળશે અને K1 અને K2 આવશે, કારણ કે રિવર્સિબલ પ્રોસેસ હશે ઇન્ટરમીડિયેટ મળવાની. હવે આ ઇન્ટરમીડિયેટમાંથી આપણને ફાઇનલ પ્રોડક્ટ મળશે. રેડી? એટલે NHO માઇનસ COO(C2H5) આ આપણું ઇન્ટરમીડિયેટ છે. એમાંથી K3 બરાબર પ્રોસેસ થઈ અને આપણને શું મળવાનું છે? તો આ રીતે મળશે. અહીંયા આવશે NH, અહીંયા C ડબલ બોન્ડ O અને O. રેડી? આવી પ્રોડક્ટ આપણને મળશે. વત્તા શું દૂર થાય? તો C2H5O માઇનસ ઇથેનોઇટ આયન ઇથોક્સી આયન જે છે એ ફ્રી થશે. રેડી? તો નોર્મલી આવી પ્રોસેસ થઈ શકે છે. બરાબર. ચાલો આગળ વધીએ. હવે K3નું મૂલ્ય K1 અને K2ના મૂલ્યો કરતાં નીચું હોય છે. એટલે કહેવાનું એમ છે કે K3ની જે પ્રાઇસ છે ને એ લેસ ધેન K1 અને K2ની પ્રાઇસ. ફરી પાછું કે K3ની પ્રાઇસ જે છે એ K1 અને K2ની પ્રાઇસ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર. મધ્યવર્તી સંયોજનની સંતુલન અને સાંદ્રતા દર્શાવી આપણે. બરાબર. મતલબ આ મધ્યવર્તી સંયોજન છે એની સંતુલન અને કોન્સન્ટ્રેશન, મતલબ આ રિએક્શનમાં કોન્સન્ટ્રેશન દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવે? તો સાંભળજો. એમાં આપણે લખવું જોઈએ કે આ બંનેને કમ્પેર કરી શકાય. K1 ત્યારે શું લખશું આપણે? આપણો જે સબસ્ટ્રેટ એટલે આપણો જે એસ્ટર છે ને બરાબર, એ એસ્ટરની કોન્સન્ટ્રેશન, આ એસ્ટર જ છે ને, આ આપણો એસ્ટર છે, એની અને OH માઇનસની કોન્સન્ટ્રેશન પુરોગામી માટે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ સામે શું લખાય? K2 અને આઈની કોન્સન્ટ્રેશન. વોટરની કોન્સન્ટ્રેશન લેવાની જરૂર નથી, કારણ કે પાણીની તો કેવી રહી? અચળ. હું આઈને કરતાં બનાવું તો મારો જવાબ શું આવશે? કે આઈની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ K1 બરાબર અપોન K2, અહીંયા શું આવશે? એસ્ટરની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય OH માઇનસની કોન્સન્ટ્રેશન. રેડી? તો તમે સમજી ગયા છો કે આવું આપણે જ્યારે મેં MCQ કરાવ્યું ને ત્યારે કરેલું જ છે. બસ એ જ વસ્તુ અહીંયા છે, આમાં કંઈ સ્પેશિયલ નથી. હવે પ્રક્રિયા વેગ જે છે આ સ્લો સ્ટેપ છે. કેવું છે? સેકન્ડ સ્ટેપ છે એ સ્લો સ્ટેપ છે. તો પ્રક્રિયાનો વેગ શું આવે? K3 ઇન્ટુ આઈની 1 હવે આઈની જગ્યાએ હું આ લખી શકું અવળું. બરાબર. બસ એ જ વસ્તુ કરવાની છે. તો વેગ નિયમ અથવા વેગ દર બરાબર પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ K3 અને આઈની કોન્સન્ટ્રેશન. એના બરાબર શું લખાય? તો K1 K3 અપોન K2 ઇન્ટુ શું આવશે? એસ્ટરની કોન્સન્ટ્રેશન અને OH માઇનસની કોન્સન્ટ્રેશન. હવે આખા જે આ દેખાય એની જગ્યાએ તમે કોમન શું લખી શકો? K0, કારણ કે K0 બરાબર શું થાય? K1 ઇન્ટુ K3 અપોન K2 અચળ જ છે. બરાબર. તો મતલબમાં MCQ આ ટાઈપના પૂછાય છે. બરાબર, કે ફર્સ્ટ સ્ટેપ છે રિવર્સિબલ આવે, એના ઉપરથી કોઈ એકની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરો, એ પ્રાઇઝને વેગ દર માટેનું જે ફાઇનલ ઇક્વેશન છે બરાબર છે એ ઇક્વેશનની અંદર તમે એડ કરો એટલે તમને શું મળી જશે? વેગ નિયમ માટેનું સમીકરણ ફાઇનલ જે છે એ ફાઇનલ મળી જશે. બરાબર છે. હવે K1 K2 અને K3 ત્રણેય વેગ અચળાંકોના મૂલ્ય પર શું થશે? આધાર રાખે. કુલ પ્રક્રિયાનો જે એકંદર દર છે બરાબર, કુલ પ્રક્રિયા વેગ એના ઉપર ડિપેન્ડ કરશે, આની પ્રાઇસીસ ઉપર. રેડી? તો આપણે કેટલી ટોટલ પ્રોસેસ જોઈ? 4 પ્રોસેસ જોઈ છે. કહેવાનું એમ કે ચારેય પ્રોસેસમાંથી બને ત્યાં સુધી ખાલી તમારે કઈ પૂછાય છે? તો જે છેલ્લા નંબરની જે પ્રોસેસ આપણી અત્યારે આ જોઈ બરાબર, એ તમારે એક્ઝામની અંદર નોર્મલી પૂછાય છે. ઓકે, ચાલો હવે આપણે અત્યારે કોઈ સ્પેશિયલ એકાદો MCQ જોઈ લઈએ. ચાલો છે આપણી પાસે એક સારો એવો MCQ છે. બરાબર. MCQ આ રીતે છે કે N2O5 એમાંથી 2 moles ઓફ NO2 પ્લસ 1/2 O2 છે, આવી રકમ છે. બરાબર. પછી કીધું કે જો માઇનસ DN2O5 અપોન DT ઇઝ ઇક્વલ ટુ K1 N2O5 બરાબર આવું હોય, પછી D NO2
અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ K2N2O5 હોય, બરાબર, અને DO2 અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ K3N2O5 હોય, બરાબર. આ બધાની પ્રાઇસીસ આપી દીધી છે, ઇક્વેશન આપી દીધા છે. અને પછી કીધું તો K1 K2 અને K3 વચ્ચે સંબંધ શોધો. K1 K2 અને K3 વચ્ચે સંબંધ શોધો. આવો સવાલ આપણને પૂછેલો છે, બરાબર છે. તો નોર્મલી તો આપણે શું કરી શકીએ, ત્રણેય વચ્ચે રિલેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે ત્રણેયના પહેલાં તો શું લખી શકીએ, ઇક્વેશન, બરાબર છે. એ ઇક્વેશન આપણે દર્શાવીએ અને પછી એમાંથી જે કેન્સલ આઉટ થતું હોય, બરાબર, એ આપણે કરવું પડે તો જ આપણી પાસે ઓપ્શન આવશે. ચાલો, તો -DN2O5 અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/2 DNO2 અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ +2 થશે ને, કારણ કે 1/1/2 એટલે 2 DO2 અપોન શું થશે, ડીટી. હવે બધાની પ્રાઇસીસ એડ કરી. ઓકે, ફર્સ્ટ વન K1N2O5 આપેલું છે, 1/2 K2N2O5 થાય ઇઝ ઇક્વલ ટુ 2 પછી K3N2O5 થશે. N2O5 તો બધામાંથી કેન્સલ. હવે શું આવશે આપણી પાસે નોર્મલી, તો 2K1 અને 2 વડે મલ્ટીપ્લાય કરું તો, બરાબર, 2K1 K2 અહીંયા 4K3 આવી જાય. તો આવા સવાલ તમને પૂછાઈ શકે. રેડી? હવે આનો આન્સર જે છે 41 ચેક કરી લો. યસ, રાઈટ, બરાબર, આ જ આન્સર આવે છે. તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કે કયા વે જવાનું છે, બરાબર છે. ચાલો ફરી પાછું કે પહેલાં તો ઇક્વેશન જે બનતું હોય ઉપરના મેઇન ઇક્વેશન પરથી એ બનાવી નાખવાનું. એ બનાવીને પછી જે પ્રાઇસીસ આપેલી હોય એડ કરી દો. આ આપણે જાતે મૂકવાનું છે ઓલા ઇક્વેશન પરથી, બરાબર. પછી જે સરખું હોય એ ઉડાડી દો, જે વધે એમાં ઉપર ચોક્કસ આંકડા વડે ગુણી નાખો, તમારો જવાબ આવશે, બરાબર. ચાલો, તો અહીંયા આપણે પૂરું કરશું, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી હું નવું લેશન જ સ્ટાર્ટ કરી દઈશ ડાયરેક્ટલી, કારણ કે બહુ બધા MCQ મેં કરાવ્યા છે. રેડી? તો નાઇટ્રોજન કન્ટેનિંગવાળું લેશન આપણે જોઈશું, બરાબર, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.